નિફ્ટી 24,000ના પુટમાં ગઈકાલે આપણે ક્લિયર એવી ચર્ચા કરી હતી કે જો આ પ્રીમિયમ માર્કેટ થોડું ગેપ અપ ઓપન થાય અને આ પ્રીમિયમ ગેપ ડાઉન ઓપન થાય અને જો આ પ્રીમિયમ એક વખત 19ને નીચે બ્રેક કરે ને ફરી જો એની ઉપર નીકળે અને સપોર્ટ લેતું દેખાય તો અહીંથી એન્ટ્રી કરી શકાય। પહેલો ટાર્ગેટ 62 અને બીજો ટાર્ગેટ મેં આપ્યો તો 87। જો આની ઉપર નીકળશે તો 125 સુધીના ટાર્ગેટ જોવા મળી શકે। તો મોર્નિંગમાં જ આ પ્રીમિયમ લગભગ 17-18ની આજુબાજુ સપોર્ટ લીધું, ફરી અહીંયા એક રેન્જ બનાવી, રેન્જને બ્રેકડાઉન કરી અને ફરી ઉપર ક્લોઝ કરીને 3 કેન્ડલ ઉપર ક્લોઝ કરી 15 મિનિટની। એ જ એરિયામાં આપણે લગભગ 45 મિનિટ સુધી લેવા મળતું હતું અને ત્યાંથી એ પ્રીમિયમ બ્લાસ્ટ થઈને સીધું ક્યાં ગયું તો કે પહેલાં ટાર્ગેટની નિયર બાય 60ની આજુબાજુ, એના પછી પુલબેક મારી અને ફરી 87નો ટાર્ગેટ આપ્યો અને થર્ડ પુલબેક ઉપર 125નો ટાર્ગેટ આપ્યો। હવે આવડા મોટા ટાર્ગેટ લેવા હોય 5x પ્લસના તો એના માટે કેપિટલ ને અમુક ટકા ક્વોન્ટિટી તમારે બુક કરવી પડે ને અમુક ટકા જ હોલ્ડ કરવી પડે તો જ તમે લોંગ ટ્રેડમાં ટકી રહો। તો આમાંથી તમે કેટલો ટાર્ગેટ લીધો છે એ કોમેન્ટમાં જણાવજો।